હવે સમાચાર છે વિસ્તારથી। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હોળી પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો સાથે અનોખી ઉજવણી કરી। અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે બાળકો સાથે રંગોત્સવ મનાવી સંવેદનાનો સંદેશ આપ્યો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો સાથે હોળી ધૂળેટી મનાવી હતી, જેમાં અનુપમસિંહ ગેહલોત તથા તેમની ધર્મપત્ની સંધ્યા ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે રંગોળી રમી તેમના માથે અને કપાળે તિલક લગાવી હોળીની શુભેચ્છા પાઠવી હતી। બાળકોને પિચકારી સહિત હોળી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। બાળકોમાં આ પ્રસંગે આનંદ અને ઉત્સાહ છલકાયો હતો। દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતી વખતે સંધ્યા ગેહલોત ભાવુક થયા હતા। લાગણીસભર શબ્દોમાં તેમણે જણાવ્યું કે શા માટે ભાવુક થઈ તે પોતે પણ કહી શકતા નથી, પરંતુ બાળકો પ્રત્યેની લાગણી એ તેમને સ્પર્શી લીધા। આજે ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવી રહી હોવાનું તેમણે જણાવ્યું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં જણાવ્યું કે અમે પણ આ જ સમાજમાંથી આવીએ છીએ અને દિવ્યાંગ બાળકનો હોંસલો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। દિવ્યાંગ બાળકના કારણે પરિવાર ઘણીવાર મુશ્કેલીનો સામનો કરે છે, પરંતુ બાળકોમાં કોઈ ખોટ નથી। તેમણે ઉમેર્યું કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવાની સાથે સાથે સામાજિક જવાબદારી પણ પોલીસની નૈતિક ફરજ છે। ગઈકાલે जो है होली હતી, जो है આવતીકાલે ધૂળેટી છે। એના અનુસંધાન में આજે જીવન વિકાસ ટ્રસ્ટ ના દ્વારા जो एक संचालित स्कूल છે, अपना जो દિવ્યાંગ બાળકો છે, जो માનસિક રીતે એટલા નથી ડેવલપ થઈ શક્યા છે, એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે। તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબ ના સૂચનાથી जो है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ जो અને એવા બાળકો સાથે जो હોલી સેલિબ્રેટ કરવા માટે जो આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગ વિચારોને જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી, હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે, તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો કે અમારા જે રીતે અમે હોલી હોય છે, હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા ખૂબસૂરત કલર બને છે, જિંદગી ખૂબસૂરત બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જોઈએ બધાની જિંદગી ખૂબસૂરત બનાવે। આ અમારે લોકો હરદમ હાસ્ય રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો, દિવ્યાંગ બાળકો છે, આ લોકોના ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા होली खरेखर होली आज। सच में आज मेरे लिए बहुत ही भावुक पल था और सबसे पहले तो मैं अब ईश्वर को धन्यवाद देना चाहती हूँ कि कल होली है और होली की शुरुआत मैंने आज इन बच्चों के साथ की है, जो मेरे लिए बहुत ही अच्छा है। और मैं हमेशा जब भी दिव्यांग बच्चों को देखती हूँ, पता नहीं मुझे क्यों होता है, मुझे भी नहीं पता, और मैं थोड़ा भावुक हो जाती हूँ, बट इट्स ओके। तो बस ये चाहती हूँ कि जिस तरह होली का त्यौहार है, होली खुशियों का त्यौहार है, होली रंगों का त्यौहार है, उसी तरह इन बच्चों के जीवन में भी बहुत सारी खुशियाँ आए, बहुत अच्छे रंग भरे और वो जीवन की सफलता में आगे बढ़े, क्योंकि जिस हिसाब से ये बच्चे इतने क्रिएटिव माइंड के बच्चे हैं, ये 100% आगे जाएंगे और आगे बढ़ेंगे। थैंक यू। હોળી જેવા આનંદના પર્વને દિવ્યાંગ બાળકો સાથે ઉજવી સુરત પોલીસે માનવતા અને સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો છે। રંગો વચ્ચે પ્રેમ, લાગણી અને સામાજિક જવાબદારીનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું।